અને જેવી રીતે વરસ આખામાં એકવાર બાવાઝાડા સફ કરતા હો, એવી રીતે આખા વરસમાં અંદર કેટલો મેલ જામ્યો હોય હે, મારી તમારી અંદર રોજ કેટલો કાટ જામ્યો હોય. આ કથા ભાગવતની પોથી રૂપે ભગવાન સાવરણી લઈને આવ્યા છે ને મારા ને તમારા હૃદયમાં બાવાઝાડા કરે છે. ઈ સાવરણી લઈને આવ્યા છે ને બાવાઝાડા કરે. અને ભગવાનની સાવરણી છે ની મોર પીંછી ભગવાનની સાવરણી છે. એટલે કારણ કે કથા સાંભળો એટલે ભગવાન કાનથી આવે, કાનના દ્વારથી હૃદયમાં આવે. સમજો, समझने का हो, ऐसे ही बैठने का नहीं. देखिए ये जो हमारी इंद्रियां हैं, इंद्रियों ना दरवाजा बाहरनी बाजू खुलेला છે. કાનના દરવાજા આમ ખુલ્લા છે, આંખના દરવાજા આમ ખુલ્લા છે, મોઢું આમ ખુલ્લું છે. જેટલી પણ ઇન્દ્રિયો છે એ બહારની બાજુ ખુલેલી છે. દે આર ડેટા કલેક્ટર્સ. બહારની બાજુ ઇન્દ્રિયો ખુલેલી છે. તો ભગવાન આપણી અંદર ઘણા રસ્તે આવે. સમજો, તમે જ્યારે મંદિરમાં દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાન આંખના માધ્યમથી આપણી અંદર આવે છે. એટલે મંદિરમાં દર્શન કરવા જઈએ ને, અને હું બહુ શાસ્ત્રને સાથે રાખીને શાસ્ત્રને આધારિત વાત કહું છું. મંદિરે દર્શન કરીને આપણે જે આંખ બંધ કરીએ છીએ ને, ખરેખર આંખ બંધ કરાય નહીં. ખરેખર આંખ તમારી ભાવના હોય, આપણને એમ થાય કે ભગવાન છે તો આપણે આંખ મીચીને આપણે આંખ બંધ કરીને. ખરેખર મંદિરમાં દર્શન કરવા જઈએ તો આંખ બંધ ન, ભગવાન આવું તમે તો આપણે દરવાજા જ બંધ કરી દેવાનું, ઉપાધિ જ નહીં. ભગવાન આવવા માંગે છે, हम दरवाजा बंद कर दे रहे हैं. नहीं, आंखें खुली रखो. आंख के माध्यम से दर्शन. नाम છે દર્શન. દર્શન એટલે જોવું. દર્શન ઇઝ ટુ ઓબ્ઝર્વ, ટુ સી. તો ભગવાનને આપણે જોવા ગયા છીએ, મળવા, ભગવાનનું રૂપ જોવા ગયા છીએ, ભગવાનનો શણગાર, ભગવાનની મુરલી કેવી, ભગવાનના હાથ, ભગવાનના ચરણ કમલ, આ બધું દર્શન કરીએ. तो दर्शन के माध्यम से परमात्मा हमारे अंदर आते हैं. कथा श्रवण करिए तो कानना माध्यम थी भगवान अपनी अंदर आवे छे. प्रसाद लईए तो अन्नना कणना माध्यम थी मुख द्वार थी भगवान मारीने तमारी अंदर आवे छे. आ भगवानना आववाना रस्ता छे. એટલા માટે જ પ્રસાદની ના ન પડાય. આપણા વડીલો કહે, કોઈ પ્રસાદ આપે અને પ્રસાદની સામગ્રી કદાચ ભાવતી ન પણ હોય ને, ઘણી વખત એવું હોય, માનો કે કોઈને મોહનથાળ ન ભાવતો હોય, ઓછા હોય એવા, પણ માનો કે કોઈને એ ન ભાવતો હોય, પણ તમે પ્રસાદ તરીકે કોઈ તમને ધરે ને, ન ભાવતો હોય તો આપણે એવું છે આટલો એક કણ લઈ અને મુખમાં પધરાવવું. પ્રસાદ કોઈ ધરે તો ના પાડવી એ અયોગ્ય છે, અશિષ્ટ છે. શું કામ? ભગવાન સામે ચાલીને આવે છે, ના ન પડાય, એને લેવાય. પ્રસાદ લેના चाहिए. ભગવાન કઈ રૂપ કાન દ્વારા આવે તો ભગવાન કથામાં કાન દ્વારા ભગવાન આપણી અંદર આવે. અને આપણી અંદર આવે ને એટલે પછી ભગવાન જુએ કે અરર આ તો બહુ ગોબરો છે. સમજો, કથા સાંભળો એટલે ભગવાન આવ્યા, આવવું જ પડે, ગેરંટી. ભગવાન આવ્યા, આવીને અહીંયા હૃદયમાં બેઠા અને જુએ અરર આનું હૃદય તો બહુ ગોબરું છે. હવે તમે વિચાર કરો, તમે બહેનો ભાઈઓ, તમે ઘર તો હાવ સજડ બંધ કરીને નહીં જ આવ્યા, ઘરે પરિવાર હોય જ, પણ માનો કે તમે સપરિવાર ક્યાંક ગયા હો ને ઘર આખું 10 દિવસ બંધ હોય ને તમે જાઓ, જઈને બહેનો સૌથી પહેલું કામ શું કરો? દુપટ્ટાને આમ ગાંઠ મારે. કા એમને એમ હુઈ જાઓ ને? નથી સુતા. શું કામ? કે રજ હોય, ગંદુ હોય, એવામાં ન મજા આવે. તો આપણે તો સામાન્ય માણસ, આપણને થોડી ગંદકી હોય તો આપણને રહેવાની મજા ન આવે. તો એ તો વૈકુંઠપતિ લક્ષ્મીપતિ નારાયણ છે, એને ગંદુ ગમે? એ આપણા હૃદયમાં આવીને જોવે કે આ તો મેલો છે, બહુ ગંદો છે,
અને એને રહેવું તો અહીંયા જ છે. એટલે પછી એ શું કરે? પોતાની સાવરણી કાઢે અને આપણા અંદરની સફાઈ ચાલુ કરે, આપણા बाबाजाड़ा काटे, अपनी सफाई करे. ईश्वर कथा के माध्यम से कान से हमारे हृदय में विराजमान होते हैं और हमें ऐसे निर्मल करते हैं. भक्ति ज्ञान અને વૈરાગ્યને પુષ્ટ કરે છે. અને ઘણાયની એવી ફરિયાદ હોય, તમે જોજો, મને ઘણાય બહેનો આવે કેવા, દીદી જીવનમાં બધું સુખ છે, ગાડી છે, બંગલા છે, છોકરાઓ સરસ મજાના છે, દીકરી વેલસેટ છે, જમાઈ બધું બરાબર છે, જીવનમાં બધું બરાબર છે, પણ અમારા ઈવડાઈ ભક્તિમાં માનતા નથી. બેનો આવ્યો મારી પાસે રોવા, બધું બરાબર છે પણ અમારા ઈવડાઈ ભક્તિ કરતા નથી. આવો પ્રશ્ન હોય ને બેનો, અને એવા પ્રશ્ન અમુક ભાઈઓને હોય. જોજો, બેયને ભક્તિમાં રસ હોય ને એવા જોડા તો ભગવાને બહુ જૂજ બનાવ્યા છે. કા પતિને બહુ ભક્તિભાવ હોય તો એની પત્ની, અને જે પત્ની બહુ ભક્તિભાવ વાળી હોય તો એનો પતિ, બેયને ભક્તિભાવ હોય એવા જોડા ભગવાને બહુ જૂજ બનાવ્યા છે. અને એવું જોડું જો તમારો હોય તો ઈશ્વરનો ઉપકાર માનજો. તમારું જોડું જો એવું હોય કે બેયને ભક્તિભાવ હોય તો ઈશ્વરની નાની મોટી કૃપા નથી હોય, એ બહુ મોટી કૃપા છે. નહીતર બે માંથી એક તો એવું હોય જ જેને આ બધું ભક્તિ ભાવ આ બધું હોય નહીં, પછી ફરિયાદ કરવા આવે કે આમ કંઈક સુધરે એવું કંઈક કરો. હું બહુ સિમ્પલ વાત કહું, આ ઘણાયના જીવનની સમસ્યા હશે, ઘણાયને સ્પર્શ થતી હશે. હું એક જ વાત તમને કહું, બધા જો ભક્ત થઈ જાય તો ભક્તિની શું વેલ્યુ? જો જીવનમાં જેટલું સારું છે ને, વોટ એવર ઇઝ ધ બેસ્ટ ઇઝ સ્કેર્સ. સોનાની કિંમત આટલી બધી શું કામ છે? દર વર્ષે તોલાના ભાવ વધતા 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 શું કામ જાય છે? શું કામ? કારણ કે લિમિટેડ છે. ગોલ્ડ ઇઝ અ લિમિટેડ મેટલ, એટલે એની કિંમત ને પાણા અપાર છે, માટીના ઢેફા અપાર છે, પથ્થર અપાર છે, એટલે એની કિંમત નથી. બાકી સબ ધાતુ હે, પથ્થર ધાતુ હે, લોહા ધાતુ હે, સોના એ વૈસે ધાતુ હે. જેવું રીતે લોખંડ ધાતુ છે ને સોનું એવું જ ધાતુ છે. ફરક શું છે? લોખંડ બહુ વધારે જથ્થામાં અવેલેબલ છે, સોનું બહુ ઓછા સપ્લાયમાં છે. સો વોટ એવર ઇઝ સ્કેર્સ ઇન સપ્લાય, ઇટ હેઝ અ ગ્રેટર વેલ્યુ. જેની સપ્લાય ઓછી હોય, જેનો જથ્થો ઓછો હોય, એની કિંમત વધારે છે. એમ ભક્તિની કિંમત જ એટલે વધારે છે કારણ કે બધાયથી થતી નથી. જીવનમાં સુખની કિંમત તો જ થાય છે જો દુઃખની ઉપસ્થિતિ ક્યારેક ક્યારેક હોય. જેણે જીવનમાં દુઃખ જ ન જોયું હોય એને સુખની કિંમત શું? જેને દુઃખ જ નથી જોયું એને સુખની કિંમત નથી. હું તમને કહું, અહીંયા જેટલી બહેનો બેઠી છે ને, તો સામાન્ય મધ્યમ વર્ગીય હોય કે અપર મધ્યમ વર્ગીય હોય કે સમૃદ્ધ હોય, બરાબર છે. તમે સરસ મજાનો 5 તોલાનો હાર કરાવી આવો ને તો તમને 2 મહિનો રાજીપો રહે. હા, સરસ હાર થયો. તમને શું લાગે? નીતાબેન જે છે એ ગમે એવા હાર કરાવે એને કાંઈ નવું ન લાગે. એ 20 કરોડનો એક હાર બનાવ્યો હોય, બીજો 40 કરોડનો બનાવે, એને દેટ ડઝન્ટ ગીવ ધેમ હેપીનેસ. શું કામ? કારણ કે એ ઓલરેડી એની પાસે અસંખ્ય જથ્થામાં પડ્યું છે, તો એક વધારાનું ઉમેરાય એનાથી એના જીવનમાં આનંદનો વધારો થતો જ નથી. આપણા જીવનમાં થાય છે. શું કામ? કારણ કે આપણી પાસે ઓછું છે, માપે છે. એટલે એક વધે ને તો આપણને ઘણું લાગે, આનંદ અપાર આપે. સુખનો અનુભવ તો જ થાય જો ક્યારેક ક્યારેક દુઃખની ઉપસ્થિતિ હોય, તો સુખની કિંમત થાય. શાંતિની કિંમત તો જ થાય જો જીવનમાં અશાંતિ હોય ને તો શાંતિની કિંમત થાય. અરે
હીરોની કિંમત તો જ થાય જો વિલન મજબૂત હોય. રાવણને મહાજ્ઞાની દેખાડ્યો. તમે જોજો રામાયણ વાલ્મીકીજીએ લખ્યું છે તો રાવણને આટલો તેજસ્વી, ઓજસ્વી, પ્રભાવી, બળશાળી, જ્ઞાની, પ્રકાંડ, વિદ્વાન, એવરીથિંગ આટલો મોટો બનાવવાની શું જરૂર હતી? સાધારણ કેમ ના બનાવ્યો? વિચાર કર્યો છે? રાવણને એટલો મહાન શું કામ બનાવ્યો? અત્યંત જ્ઞાની. એમ કહેવાય છે કે રાવણ જેવું જ્ઞાની એની પહેલા પણ કોઈ નહોતું, અને રાવણ થયા પછી આજની તારીખ સુધી રાવણ જેટલું જ્ઞાની કોઈ નથી થઈ શક્યું. રાવણ મહાજ્ઞાની, તેજસ્વી, 9 ગ્રહોને પોતાના કદમમાં રાખે, હાહાકાર આખા સૃષ્ટિમાં છે. તો એટલો બધો પ્રભાવી શું કામ બતાવ્યો? કારણ કે વાલ્મીકીજી સમજે છે રાવણને જેટલો મહાન ચિતરવામાં, જેટલો તેજસ્વી ચિતરવામાં આવશે ને, તો એની સામે લડનારા રામ તો જ તેજસ્વી દેખાશે જો રાવણને પ્રભાવી દેખાડવામાં આવે. નાનો સૂનો નાનકડો હોય અસુર્યો, એને ભગવાન મારે તો એમાં ભગવાનની મહત્તા શું? तो रावण को जितना प्रभावी दिखाओगे उतना ही राम का कैरेक्टर महान दिखा जाएगा. समझ रहे हो? तो विलन જેટલો પ્રભાવી હશે એટલો જ હીરો વધારે ઉપસીને બહાર આવશે. તો ભક્તિની વેલ્યુ જેટલે છે કે એ બધાયથી થતી નથી, કિંમત જ એટલે છે. અને હું બહુ, જેને પ્રશ્ન થતો હોય કે અમારા ઈવડાઈ કે અમારી ઘરવાળી કે અમારા સંતાનો, છોકરાઓ છોકરી ભક્તિમાં માનતા નથી, કરતા નથી, who are we to judge? Please be less judgmental about other people. Everyone has their own journey, everyone has their own belief system. બધાયની વિચારધારાઓ અલગ છે. ભલે તમારો પતિ છે, એ તમારી પત્ની છે, તમારો પોતાનો જણેલો દીકરો છે, તમારા પોતાની જણેલી દીકરી છે, પણ એ સ્વતંત્ર મનુષ્ય છે. એની પોતાની સ્વતંત્ર વિચારધારા છે, એની પોતાની સ્વતંત્ર લાગણીઓ છે, એના પોતાના વિચારો છે, એનું પોતાનું મગજ છે. એટલે ક્યારેય કોઈને ઉણા, તમે ભક્તિ કરો બહુ સરસ, પણ જે ન કરતું હોય એને ક્યારેય નીચા ન ગણવા. ઘણાની અંદર પવિત્રતાનો અહંકાર હોય. તમે જોજો શ્રાવણ મહિનામાં ઘણા મને કહેતા પર ડેઈલી શિવ મંદિરે જાઉં. તમે જોજો એને ડેઈલી મંદિરે જવાનું અભિમાન આવે. પછી જે ન જાય ને એને એ શું કહેતા ફરે, એ તો કોઈ દી મંદિરે જતાય નથી. તો એ નથી જતા તો એને પુણ્ય નહીં મળે. તમે જાઓ છો તમને મળશે. તો વાય ટુ કોઈને નીચા દેખાડવાની એમાં ક્યાં વાત આવી? પવિત્રતાનો પણ અહંકાર હોય છે. અમે તો આવું ખાતા જ નહીં, અમે તો આવું લેતા જ નહીં. તો એ તમારી વિચારધારા છે, બરાબર છે? એ આપણી વિચારધારા છે. એમાં કોઈને ઊણા ઉતારવા, કોઈને નીચા પાડવા, ત્યાં જ ભક્તિને ચોકડી લાગી જાય છે. ખરેખર સાચું કહું, ભગવાને આપણને જો ભક્ત બનાવ્યા છે ને, તો ભગવાને એવા બનાવ્યા છે ને, એને બનાવવા વાળો ભગવાન જ છે. આપણને બનાવવા વાળો ભગવાન છે, આપણી અંદર ભક્તિ નાખવા વાળો ભગવાન છે, તો એને બનાવવા વાળો ભગવાન જ છે. અને એને ભગવાને આ માણાને આવા શું કામ બનાવ્યા, એનો જવાબ ભગવાન સિવાય બીજું કોઈ આપી શકે? ભગવાને આ માણાને આવા હું કામ બનાવ્યા, એનો જવાબ ભગવાન સિવાય કોઈ પાસે નથી. અને ભક્તિ એવી છે, જે માણસની અંદર એ ભાવ પડ્યો છે ને, જે कृष्ण भक्त होता है वो कहीं से भी उसके अंदर वो दैवीय चेतना जागृत हो जाती. हमारा मारी एक सुंदर मजानी कथा હતી. તો આગળની હરોળમાં એક અંગ્રેજ ફોરેનર સ્ત્રી, યુવતી હશે 20-22 વર્ષની, સમજો. અને એ સ્ત્રી કમ્પ્લીટ વેસ્ટર્નર, વિદેશી જ છે, આઉટરાઈટ ગોરી ચામડી, અને કથામાં બેઠી છે, અને કથા ગુજરાતીમાં છે. એટલે મને એમ થાય કે એ બિચારી બેઠી છે અને તન્મયતાથી સાંભળે છે. મને ખબર છે કે એને કદાચ ગુજરાતી તો નહીં જ આવડતું હોય, એટલે પછી હું શું કરું, વચ્ચે વચ્ચે થોડુંક અંગ્રેજી રાખું, કારણ કે જોઉં છું એકદમ વ્યવસ્થિત એકાગ્રતાથી સાંભળે, એટલે થોડુંક એને સમજાય એના માટે થોડીક વાતો અંગ્રેજીમાં નાખતી જાઉં.
એટલે એને એનોય રસ જળવાય. હું જોઉં કે રોજ કથા ચાલુ થાય ને એટલે એ પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય. 3 દિવસ 5 દિવસ 7 દિવસ 7 દિવસની આખી કથા એક જગ્યાએ બેસીને એને સાંભળી છે. પછી 7 દિવસ પછી અમારી યજમાનોના ઘરે ને અમે બધા અલગ અલગ જગ્યાએ પધરામણીમાં જઈએ. તો એક જગ્યાએ પધરામણીમાં ગયા અને ત્યાં ભજન સંધ્યા જેવો કાર્યક્રમ રાખેલો. બહેનો પોતે પણ ભજનો કરતી હોય અને ત્યાં ભોજન ને સરસ મજાનો પ્રસાદ પામ્યો. અને ત્યાં એ જે પરિવારના કોક મિત્રતામાં કંઈક થતું હશે, 20 વર્ષની યુવતી અંગ્રેજ એ ત્યાં આવી એટલે મને બહુ રસ પડ્યો. કથામાં તો આપણે સંવાદ ન કરી શકીએ ને શ્રોતાઓ સાથે, આ મારે એકલાને જ બોલવાનું હોય પણ ત્યાં પધરામણીમાં ગયા તો મેં એ છોકરીને પૂછ્યું કે વોટ્સ યોર નેમ, તારું નામ શું છે? સાંભળજો એને નામ શું કીધું. માય નેમ ઇઝ વ્રજ ગોપી. બનેલી ઘટના. માય નેમ ઇઝ વ્રજ ગોપી. એટલે મેં કીધું આર યુ કિડિંગ અરાઉન્ડ મી? વાય આર યુ સેઇંગ વ્રજ ગોપી? યુ આર કમ્પ્લીટલી વ્હાઇટ સ્કિન એન્ડ યુ આર સેઇંગ યોર નેમ ઇઝ વ્રજ ગોપી. મેં કીધું